ઉને સમરી લે. અલ્યા મેઠાજી હોય ના હોય શું કરો છો? હું તમારા ઘેર જી આવ્યો, તમારા ઘેર ડોસીએ નહીં. તમે તારો ઓઢ્યામાં ફર્યામાં જ રહો. હું થયું શંકરભાઈ? શું થયું? તમે ઘેર ઉભા રહો છો? એ તમે જોતો ભાઈ પેલો વરસાદ ચાલુ છે તે હું એક હગાની વાત લઈને આવ્યો છું. હા ઓહ ટીનિયા માટે. મારે નહીં કરવું ભાઈ, મારા છોકરાને સંબંધ કરવો જ નહીં. ઓમ કે હગો લાવતા નહીં, હગો લાવી એટલે તમે ઘેર જ ઉભા નહીં રહેતા. શું કરવાનું અમારે? અલ્યા ભાઈ તમારો ઠેકોણો નહીં યાર. તમે હગો લાવો તો શું કોઈ અમારે ટીણિયાને કોઈ ઠેકોણું પડે છે યાર? આપણા હગો લાયા એમાં કોઈ સાર આવ્યો નહીં યાર. વાત સાચી, પણ હમ છોડીને ના ગમે. છોડીને ગમે તો ટીના ના ગમે, ટીનાને ગમે તો હમ છોડીને ના ગમે. એમાં મારો હક. ઓ યાર હું તો આ 2 મહિનાથી તમારા છેડી ફરું છું. મુકો શોખ સારું હગું કરાવ્યું શંકરભાઈ. ચિંતા કરશો નહીં, આ પર છોડીને બોડી બધું કમ્પ્લીટ છે. થઈ જાય ને આ વખત જો આવું ના થવું તો નહીં થાય. તમે ચિંતા કરશો નહીં. ખબર મારા મહેમાનો શાપોણી મોત કરાવવાનું, દાડા કાઢવાના મારે. એ તો કરાવવું એ પડે. તાણી યાર ઓવરનું હગું થાય તો કરાવવું એ ના પણ એ તો હોળ પડવો જો કે રીતિ હોળ પડવો જો કે મારા છોકરા સંબંધ થવો વાત સાચી તમારી, પણ ટીનો ના ગમાડે એમાં મારો હક. આપણે કોઈ જોર જબરજસ્તી તો ના કરાવે ને હગું. આરડો આખા સારું છે ને? હા એક નંબર. આરડો હું ઘેર દઉં પર આવો તમે હેડો. હા રેડો, હું મહેમાનો લઈને આવું. હા અને ખાવાનું ના એ તો ખાલી ચા પાણી કરાવજો. હા હવ હાલે ફાઇનલ છે પછી આવું ના કરતા હું. ફાઇનલ જ છે. તે દાળ ખાટલા ડાળેલા મારા પછી બધો ગોદડો ખાટલા લઈ લેવા પડે યાર. હું બોલું એટલે ફાઇનલ જ. હા રડો આવો હળો જલ્દી હળો, હું ઘેર જઈને ખાટલા બાટલા ડાળું ચા પાણી કરાવું. ડોશી હા ડોશી પોણીમાં બેહો હારી રાખો છો. શરમ જેવું છે કોઈ? શરમ જેવું છે કોઈ? આપણા છે થોડું પેલી એ થાય છે, કપડો બગડી છે, પેનો થાય છે તો આપણો જેમ જમ થાય છે. બેહો બેહી રે તમને નહીં ખબર પડતી એવી? એટલે આપણે છોકરાને કે પોણી કાઢી નાખે બેહો ને અસરતી તો બેસતા ફાવા. છોકરાને કહું છોકરો કે બાપાને કે બાપાને કહું એટલે કે છોકરાને કે એટલે માર તો બેન કે જ કરવાનો. દાડોજીમાં પતી જાય માર તો. હા રડી વાત મિલતી હતી હું જવા દે ને હેર મૂકું છું. મહેમાન આવે છે ટીનિયન જોવાથી હેડથી ઘેર એ બધું પસંદ કરજે હેડ. એટલે એમ કેજો વાત કોણ લઈને આવા? અલે વાતનું બાત તું હેડ નહીં હેડ ને ઘેર હેડજે. કોને વાત બતાવી એમ કે મહેમાન મોકલાશે કોણ એમ કેજો? એ તો પેલો શંકર છે હેડજે. રહેવા દો, નહીં કરવું નહીં હગું ના પાડ દો, નહીં મેળાવા. અલે તારા છોકરાનો દોરો બંધાય કોક હારું વિચાર કે હારું વિચાર માથે ને. પહેલી વારે મહેમાન આયા તો વેઠ કરવાની ને બધું આમ કામકાજ બધું પડતું મેલીને કામ કરીએ તોય કોઈ ઠેકાણું પડતું નહીં. એટલે વારે ઘડીએ એના જ કોમમાં પડ્યું રહેવાનું. એ ખારી વાત આવી હતી એમાં છોકરાએ ના પાડી કે મને નહીં ગમતી, કાળી પડે. તારા છોકરા છે રૂપ સુંદરી જોવા છે. હું એ કહું છું છે રૂપ સુંદરી જોવા છે. પૂછ્યા જ ઘેર જઈને પૂછી લે. આપણા ભણશીએ તો એને ગાડું હેડતું તો મને શેમ નહીં હેડતું ગાડું? શેમ નહીં હેડે? ના ચાલવા તારના તો પણ લે હેડજે એ મિલજે હેડજે હેડ પેલા મહેમાન આવશે. અલ્યા ગરજ કહેવાય, આપણે તો ગરજ કહેવાય. આપણે એકીને કોઈ લાવે ને હગું તો આપણે હા કરવી પડે. પાકું નહીં હોય મને લાગતું નહીં શંકરભાઈ. તું કઈ નકારો પાડ તું હેડજે લે હેડ લે આગળ ફાઇનલ જેવું થ લે હેડ. કાણું વળી હન છોકરાનું અંદાજ એ નહીં વિચારતી. એક નંબરના કંટાળા છે, એક નંબરના કંટાળા. ટીણિયા એ ટીણિયા ના કંટાળા આયા તમને. ત્યાં મોકલ હેડ એને પેલા મહેમાન આવે છે એટલા કંઈ પેલું લઈ આવે શાકભાજી ને હેડ એ બધું લાવવાનું હોય પછી. બોલો શેમ ઓછો છોડે છે લે હજી? હજી શેમ ઓછો છોડે છે? ઊંઘ્યો તો મોટો મગજ છે કે માલ પીવો છે તારે? શેમ મગજ કોમાલતું નહીં આમ? હું સાપણ આમ ઘડિયાળમાં તો કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા રહ્યા? મને ખબર છે એટલા વાગ્યા. તારો ભાવ 11 વાગ્યા. કેમ પડી રહ્યો છો? કોસે 8 વાગ્યાનો ઊંઘેલો? શું કોમ છે તમારા? શું કોમ છે તું જે? આ એના લસણે જ ઓઢો મરવાનો છે. એના લસણે જ આળસુનો છે, આળસુ છે એક નંબરનો. તમારી બેની લડાઈ પતા ને એટલે મને બોલાવો, અમુક પાઈ બીજું બધું વાત કરું તમે. બાપા દાંતણ કરવું હોય બ્રશ કરવો કરી લે હેડ પેલા મહેમાન આવી છે. શું લેવા? અને જોવા ઓમે ઓમ ફૂલેવાતી લે ઉભો થાય દાંતણ બાતણ કરીએ. ઊભો થાય હેડ. આ મહેમાન આવે છે તૈયાર થઈ જાઓ જલ્દી હેડો. હું નહીં સમજે? તમારે તો કોઈ પહેણાવત ના હું તમે તો ના પહેણાવો. મને એમ થાય છે કે નહીં પહેણાવું પણ હવે શું છે લોકોને આબરૂ બધા બોલ કરે છે મને અને થોડી શરમ ના લીધે તમને પહેણાવવા પડે છે મારે. હું કા પહેણા તો નહીં પહેણવું મારે કીધું તો ઓઢો મરી જા કે તાણે તો ઓઢું જ રહેવાનું છે મારે.
લઈ લઈને હગો આવો છો ને ના પાછો. પાડી દેજો શંકરભાઈ ના પાડી દે નહીં કે પહેણાવ રા દે હવે વળી હાને આબરૂ કાઢવા બધા ધંધા કરો છો બધા એટલે હું આબરૂ કાઢું છું અને લઈ લઈને આવો છો ને તમે પાછો. આગા જજે જો પેલી બેસે બાજુ જાન તું જજે દાતણ બાતણ કર દે હેડ છૂટા પડજે તમે એટલે હું ચાબા મેલીને તૈયાર રાખું હેડો રાવા એટલે તમે ભેગા રહેશો ને તો લડ જ કરશો આ નહીં પહેણે ત્યારે જો ઝઘડો થાય મારે પણ ઇન્સેટ પાર આવો તું એ જે છોડીની વાત આવે ને ગમા દે નહીં પેલું માર ગાડીને ધોળી કરવા બેસી જાય તે હમણાં મેહાણાથી આવ્યું હમણાં અંબાજીથી આવ્યું ને આ બાજુથી આવ્યું છો તે ગોળી મને ના પાડી દીધી બોલો ફટ લઈ ના ના એ પેલા બલ્લેનું હગું કરાયું એ સબ કુટુંબ વાળા આપણા હમું નહીં જોતા ના ના એ બાપુને બધા અવળા થઈને જોઈ ઊંધા ફરી એ તો લાયા વાત તું લોકોનો ગમાડતો ના નહીં ના લોકોનો હગો કરી આવું છું ને કણ પણ તું ગમાડતો નહીં તને જાડી પાતળી કાળી ધોળીને ચીકા કેટલો નાટક કરે છે તું ઓ પણ હમણાં મહેમાન તો સોઈ જાય ને હમણાં હાલ નહીં પાછી ના કેમ પેલું નહીં પેલું તૈયાર તા લેટ ફટફટ જજ તમે બેસો બાજુ જો આનો મુચા તો દાડો બગાડો. જા દાતણ કર તું દાંતણ કરે ને આમ કમ્પ્લીટ થઈ જા નહીં ભાઈ ના ખેડ ના આવું હોય તો મગજ ખાય ને મારું અને ભલે ચાર કોમેલ આદુ વાળી પેલા મહેમાનો આવશે હમણાં શંકરજી ઓહો શંકરજી અરે ખાટાજી આવો આવો કીધું બે ઉભા રહો હું ખાટલો બાટલો લાવું ના ના રવા દે ખાટો નહીં લાવવો હા? આ વરસાદી વાતાવરણ જેવું કરી દો છોટા આવે છે ને ખોટું પલર છે કીધું પોણી બોણી લાવું પોણીએ નહીં લાવવો હબળો પોણી અમારા આગળ છે કે તે પીને આવ્યો અને પોણી નહીં લાવવું જે હું કોમ આવ્યો છું ને એ કોમ આપણે પતાવી દઈએ કીધું શા મેલું કે સાહે નહીં પીવો એ તો મહેમાન બધા લઈને આવ્યો એટલે પીવું સા કીધું શેમ તમે એકલા આયા હવે આ વરસાદ જેવો આવે છે ના હોય તો હું એકલો જ જ્યાં આવ્યા ને પછી બધા વાત મહેમાનો બધો લઈને આવશે અંગાથી હા હા વાત સાચી છે કીધું ઓયથી કોઈ વધારે આઘું નહીં આપણે હમ. ઓયથી 2 હેતરવાર જેટલું જ છે હા તે કશો તો નહીં હેળો આપણે જોઈ આવીએ કીધું છત્રી લઈ લો બીજી ના ના હું કરી છે છત્રી આ છત્રી રહીને આપણા 2 જણા ગણી થઈ જાય શા મેલું નહીં મેલો સા મેલો કે અત્યારે હટજો હાલ લેવડો પછી આઈને મિલી હેડો હો ત્યાં કમ્પ્લીટ મિલ દીધી કા ઓ આંગરો મેલી પડી પડી ગરમ રહેશે મહેમાન આવતી હોય ગરમ રાખો હો પછી ખરી ના કાંઈ ડોશી હા આપણો બાણ બાણ હાર કોપીનું મિલ લેવો કે વશો વશ પડી રહ્યો છે હા કોઈક મહેમાન આવે તો શું લાગે બધું એટલે મહેમાનના ઘેરે બાણ તો હોય જ ડોહા રોજ તો હોય ને એટલે બાણ બાણ હોય અને પણ વાત લઈ દો કે આવું ને આવું રાખે બે હવા ઉઠવાનો ફાવું જો કે બેહતા હોય ને તાણ વળી હનું એટલે કોમ કરીએ ઓય મસ્ત પ્લાસ્ટર બ્લાસ્ટર કરાવી દઈએ દિવાલો ચણી દઈએ નીચે માર્બલ પથરાઈ દઈએ અને ઘરમાં મસ્ત સજાઈ દઈએ અસલ કલર કરાવી દઈએ પછી મહેમાનને બોલાવીએ નહીં એટલે ઠઠારામ બોલે ને મશ્કરીઓમાં બધી ખબર પડે છે મને તું શેરી જ બોલું છે મહેમાનના ઘેરે બાણ હોય જ બાણથી તો રોજતો હોય બસ કોક વાત હોય એટલે ફટ લઈને કાપી નાખવાની ઠઠારા કરતા જ કયો છે બીજું કોઈ આવડે છે આણે વાળી હે ને એમાં મારો છોકરો અઢો રહેવાનો છે પણ હું ખટપટિયા કરાવીને બે મેઠાજી એ આવો શંકરભાઈ અંકલ આવો આવો મહેમાન આવો આવો દાવો હો આવો ચા ગરમ કરજો લો ચા સાચો રહેશે કશું વાવેતર કે કરવા જ નહીં દેતો ને આણે જો કે કશું એરંડાનું કે બસ ઝાર બારે વાપીસમાં શું ભીડ આવે છે વરાપ જ આવતું નહીં બસ દેખો પીવો યાર લેજે લો લો રખ બી ને લો તમે દુ મેઠાજી હમ તું તેનો છે જો થાય આઈ ઘેર જ છે ઘેર જ છે બોલો બીજું બધું શાંતિ બસ શાંતિ વળી આ તમે વાત કરી દીધી વળી કોઈ આ વળી સારું કર એટલે હું બોલું એટલે કમ્પ્લીટ જ હોય હમ હો બોલાવીએ બોલાય આવો 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 હો. ખાટાજી આ છોકરો હા હા કોઈ ચિંતા જેવું કે તમારી એ તો મેં કહી દીધું બધું કીધું કશું તમારે ચિંતા કરવાની નહીં હું મોરવાઈ બનું ને બધું કમ્પ્લીટ હોય
પેલું ગોરું ગોરું બતાવજો બધું હો, કહેજો. બધું વાત કરી કીધું ઘરની 12 વીઘા જમીન છે, ભેંસો બધું છે, મકોને છે ઘરનું, બધું કીધું છે મેં. હા તમારે સોળી નાખ્યો એટલે તમારે સોળી ભૂખનો વારો આવવા નહીં. સાચી વાત. તો મરસું લેવા જવું નહીં પડે, મરસું મેઠું બેઠું હા એ તો પછી. એટલા સુધી મેં કીધું છે. લેતા હગા હા જો કાકા આ દીવા જેવું છે, જે છે બરોબર હા, છે. બરાબર હો, આપણે કોઈ કુલડી ગોળ પાકો નહીં નહીં, આપણે કોઈ વાત આપણે કોઈ સોની રાખવી નહીં, જે છે જો આ છોકરું છે મારે, બરોબર છે. સારું તો કશો વાંધો નહીં, સમાચાર પછી કરીએ હજુ હા હા કશું હતું નહીં. હગા આવો હો? હારો, હારો. હગા આવજો હા, આવજો ભલે ભલે. આ રોટલા ખાવ બે હોત બે ના ના હા? આ તો બધા આપણા પાસે બધું આવશું એટલે ખાવું જ કે એવું? ઓહો. હારો, હારો. આવજો. મસાલો તો ખાવો હું તો ખાતો નહીં લ્યા. નહીં ખાતા? ના 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 તો કીધું આપણે તો આવું વ્યસન નહીં. ઓહો. આવજો હો. હા હા આવજો આવજો. આવજો હો. હા, હા. આવો મેલવા લો પાઉજી. ના 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 હગા એ આવજો હો. શંકરભાઈ આવ જોયું ને ખબર હા? શંકરબેન કહેજો કે સોળીને ફોટો મોકલાવતા. પણ તને આમ ખબર પડે છે આ 10 વખત હકો જોઈ ગયા, આ વખત હકુ કોઈ જોવા આયા રે આમ કોઈ તને લાગ્યું એમ કર્યું, કોઈ આમ તમને લાગ્યું ખરું તારણ કાઢ્યું એમને કોઈ જોયું એવું કઈ નાટીને જોયા પછી મહેમાન ખુશ થઈ ગયા ને બહુ ગમ્યો. ના તો આ બસ ફાઇનલ છે હા. સોળીને ફોટો આવા હા પાડ દેવો જોઈને જે હોય. આલા ફોટો ફોટો મંગાવો એટલે પણ ખબર આપણો આ કદ ગમાડજો નકર પછી જિંદગી વટારો આપા જા હો. હું કીધું બાપનું કીધું થોડું મોનો જોઈએ તો હવે આ તાર માને જોઈ નથી તો અમારે ચાલે ટનાટન નહીં હેડતું બધું તે હારી જ લાગુ તમારે કરતા. એવી નહીં પણ સંસાર નહીં હેડતો આપણે ઓહો. સમજ્યા? પછી આટલું હગું થઈ જાય ને વિવાહ થઈ જાય ને એટલે હું ગંગા ના આવ્યો. એટલે ગુદરું લઈ લે હેડો તો વાહનો ખોટું ઘેર થાય. તું ખાટાજી બોલો શંકરજી તું બેઠું કે નહીં બેઠું? હા બેઠું પબળો મારી વાત હા ઘરનો માણસ એ ગમ્યો, ઘર બારે ગમ્યું, પણ મને છોકરું ઓછું બેઠું યાર. અરે છોકરું તો કમ્પ્લીટ છે યાર. હા છોકરીમાં બધી રીતે કમ્પ્લીટ ઉપર એને તો કોલેજે કરી છે. કોલેજે કરી છે ને છોકરું છોભણીમાં છે, પણ છોકરું યાર વ્યસન કરે છે. અલે યાર આ દુનિયામાં બધું મસાલા જેનો જેનો છોકરો ખોય છે યાર મસાલા. વાત સાચી છે, પણ અમારા ઘરમાં કોઈ હોપારીનું વ્યસન છે પણ એ વ્યસન કોઈ મોટું ના કહેવાય. અને હોફળો ખાતો હોય તો ભલે ખાતો હોય, એના મા બાપોમાં મસાલા મોહળે છે એ સાલે ખરું, એ શોભા ખરું? એ ના શુભાવ. એના મા બાપની એને પોતે બીક નહીં. બોલો વાત સાચી છે. તમારો છોકરો તમારા હામું મસાલો મોહળતો હોય તો તમને પાલવશે? અરે દોત પાડી નાખું હોય, ખબર નહીં હોય મોઢામાં પછી? 2 દોત બહાર કાઢી નાખું મારા હમું ખાય અને તો. હોભળો મસાલો છોકરું ખાતું થાય ને એમાંથી બીજું વ્યસન મોટું થઈ જાય, મોટું કરે જ. વાત સાચી છે. અને કાલ ઉઠીને મારી છોડી ઉપર હાથ ઉપાડશે અને ઉપાડશે જ. શેમ કઈ ના તો એના માની બીક નહીં, એના બાપની બીક નહીં. તમે બેઠા છો, હું બેઠા છું અને એનો બે માઈતર બેઠો તોય મસાલાઓ ખાય છે. એટલે વાત સાચી છે. તમારી રીતે તમે ના પાડી દેજો હો. સારું હેડો. ઓકે હા હા હું તો મારી રીતે જતો રહ્યો હો. હા પછી હમ. હગું તો ફાઇનલ જ શકું છું, હો ફાઇનલ જ છે. પણ હોભળ મારી વાત આ બાદ આવજે તું ઈ મને પછી કોક હોભળી દે વાત ઊંચા બોલો અવાજ પણ બોલવા હવે ઈમાં તો કોડે કૂટવાની વાત છે. તો આપણે પેલા પૈસા પડે છે કે એરંડા પર વેચે તે 50,000 જેવા પડે છે ને કોક દાગીનો કરી દઈએ. હા એ વાત સાચી હો તમારી. દાગીનો કરાવી દે નકર રૂપિયો તો વપરાઈ જાય. અને બાર આ નહીં પછી લાગે પૈસા વપરાતા તો તો. ઓઢણી લઈને બાયડીને જવાન થાય એ દાડા પછી ખર્ચો ના થાય અને કોક દાગીનો લઈ ગયો તો લાગે કે ભાઈ લઈને આયા છે દાગીનો બતાવો પડે તો તો હારું પછી દેખાય હે. સારું દેખાય. જાણે. લે આ બધો હગવામાં તો કોઈ સાર આવ્યો નહીં, આ વળી આટલું વળી હરખાઈ આવી હતી થારું. શંકરબેન કેવું તો ફોટો મોકલો છોડીને એ તો- જોઈ તો લઈએ. ધીરજ રાખ. બેટાજી મહેમાનના? ઓ વરના થો આ તમારા ભાભીને હમણાં જ યાદ ના કરે. ફોટો જ બતાવો છોડીનો. હા છોડીને ફોટો જ બતાવો. પાછું મોકલાવો હો, પાછું મોકલાવો. પણ મારી વાત તો હોભળો. સમ હા સમ પેલા હગો તો ના પાડે છે હગું કરવાનું. ચાલ. હા હા? હગું ના પાડે છે કરવાનું. સમ પણ સમ હું થયું કોઈ ટીનિયો ના ગમે ટીનિયો તો દેખાડો અમારા અસલ. બધું ગમી ગયું તું. બધું ગમી ગયું તું. ઘર બાર માણસ બધું ગમી ગયું તું. બધું એટલે યા. તો જો. બધું ગમી ગયું તારે તું. હું થયું અમારે તો જમીન હશે બધું હશે. બધું એટલે બધું ચોય ગમી મેલમ ગયું. બેહાડે આ ભેલા મે મારવા વાળા ઓસા નહીં ચોય મેલમ બેહાડે તમે મને. ના હા આ પેલા પૈસા ભાઈ ની જ થાય છે ને. હા કારણ આ છે જો હવે અહીંથી મારી પિચકારી એરિયે કારણ સમ મસાલાનું વ્યસન છે ને એટલે પેલા કીધું મારે તો હગું કરવું નહીં.
એટલે પણ ભાઈ શંકરભાઈ આ તો 15 વર્ષનો હતો તારથી જ આજે કોઈ શું છે? આ મોટું વ્યસન છે, સામાન્ય વ્યસન છે આ વાત તો. સાચી તમારી. આ કોઈ મોટું વ્યસન નહીં, બરોબર? તમને ખબર નહીં ને મને ખબર નહીં. કાલ ઉઠીને આ માણસ દારૂ પીશે, ગોજો પીશે, અલગ અલગ વ્યસન કરશે. તમને ખબર છે? હા, જેનામાંથી ચાનું મોટું થાય વ્યસન કોને ખબર? એવું તો ના થાય ને યાર. કેમ ના થાય? આ મસાલામાં તમે ટોકી શકો છો, એને બોલી શકો છે જે ઓમ મારો છોકરો રહેતા 17 વર્ષનો, ખાલી આમ મસાલો ખાતો ભાડો તો દોત વેરી નાખવું. અને તમે કહો છો 12 વર્ષથી ખાય છે. હું મોના શિયાર મેઠાજી તમે. અને આ ભાઈબંધન રવાળા મસાલા ખાતા શીખ્યો. આ તારે. ભાઈબંધન રવાળા પીતા શીખ્યા. અને બૈરા ઉપર હાથ ઉપાડ. તારે. તારે સોરી આપવાની હોય ને એટલે બાપો તો ઘણું વિચારે. મેઠાજી, હા. મહેમાનની એક બીજી વાત ના ગમી. શેમ? જેમ કે છોકરાનો માં, છોકરાનો બાપો હોય બધો બેહી રહ્યો છે અને છોકરો જગ જાહેરમાં મસાલો જ બનાવે છે. પણ એ તો ખાય છે ને એનાથી સાબિત એ થાય છે કે માતા પિતાની હમુદી બીક નહીં છોકરાને. એટલે હું એટલા કાલ નહીં ઉઠીને છોડીને કોઈ ગરદા પાટું કરે તો તમે તો કોઈ બોલવાના નહીં. બોલે ને ચમ ના શેમ બોલે ના બોલીએ યાર અમે બોલે અને નાખીએ સોરી મારવા થોડી દઈએ. છોકરાને બીક જ નહીં તમારી. તમારે હોમો આ મસાલાની હાલ પિચકારીઓ મારી કોઈ બોલે? ઓ, ખાય છે યાર, બીજું તો શું કહીએ અમે. અરે યાર આવા વ્યસન ના કરો નિમો નિમો કોણ ખાય છે? એમ ખાય એટલે ચલવી લેવાનું હોય. આમ બોલો કે બાપસો બે લાફા મેલી કાંઈ. બંધ કરાવો મસાલા. પેલો બે લાફા આમ મસાલા બંધ કરી દે ટીના. હું સાચું કહું, આ જો તારું પોચમું હગું તૂટ્યું, થોડી તો ફોન રાખ યાર. હું તો આજનો જ ખાઉં છું, હું તો કાયમથી ખાઉં છું. ઓઢો મારે કાયમથી ખાય એ તો મારો કુંવર છે નો ખાય છો. લે યાર હું તમારું કુંવર આ કુંવર તો ગર્વ લેવા જેવી વાત છે. તું ધીરજ રાખ. એમના એમ તો તમારા કુંવર ઓઢો ફરજ જુઓ. ના ના હનુ એટલે આગું નહીં થાય ના પાડી યાર. આ વ્યસન ના લીધે આટલું વ્યસન હતું એમાં ના પાડી. એવું તાણી ના કશો વાંધો નહીં. આગું તૂટ્યું તો તૂટ્યું, આપણે બીજું કરવાનું કેવું. ભંડાર ભરેલા છે. ઓ ખાવાના મસાલા દબાઈ કહો હો. પેલું પોણી પર લાહે કોણ લે ભગવાન સારું કરજો. તને શિક્ષણ એમાં મેં શું કર્યું છે તે? એ ભગવાન જા, આ બીજું હગું તો પગ દબાય. પગ દબાય. સારી વાત ના થઈ. હગું પાકું નથી તમારું. પણ હું છે પણ મારા પણ હું છે ઇજ્જત કરે છે, કોઈ ઇજ્જત કરે છે કે કોઈ કોઈ વ્યસન કરવાનું છે વ્યસન. પણ એ તો હું તો રોજ ખાઉં છું મસાલા તો. રોજ ખોય છે, રોજ ખોય છે. હા. હા કઈ વખત એમ ના બોલે તમે? જો આ વ્યસન સારી વાત છે. રોજ ખાય સારી વાત છે. આ હારી વાત છે, ગર્વ લેવાની વાત છે. આ વ્યસન કર્યું છે કે તને એવોર્ડ મળવાની વાત છે. હા એવો ના કે તા મોટો ના ખોટ. એટલે તમે બાપુ રોજ- તો તો જ ખબર પડે કે નહીં ખાવાનું ખાવાનું. એક મસાલાના લીધા તારી હગાઈ તૂટી ખબર પડે છે. એક વ્યસન ના લીધા હાલો જો. બીજી ચાર હાલો. કોના હોમો દોત કાઢી છે? કોના હોમો કાઢી છે? હા હવે જો બોલે તો ખબર છે. હો ઓઢો મરી જતો, હો ગોમો ઓઢો ફરતો. આ મસાલા ખા તો ભૂત બે ચાર હાલો. હેડો જા. મસાલો ખાધો, કોઈ વ્યસન કર્યું તો ટોટિયા ભાગી નાખ્યો. શંકરભાઈ ના પાડજો. કોઈ હગન વાતો લાવી નહીં. હો ફરતો. રમત નહીં. કશું કહેતી જ નહીં ને, તું કશું કહેતી જ નહીં ને. દોડી નાખો બધું. હવે કશું કહેતી ના, હગાની વાત ના કહેતી કે પેણાની વાત ના કરતી. મને જો બોલી તો ખબર છે. શરીફ ના થઈ જતી તું. તમારા છોકરાનું જો ખગું કરાવો. નાસી દો બધું મારા. ઢાળ્યા છીએ.